નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સુમેરા સાહેબ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ. ધોરણ 10માં ઓછા માર્ક્સ આવતા આર્ટ્સનો અભ્યાસ કરી ટીચર બન્યા. UPSC પાસ કરી IAS અધિકારી બન્યા. આજે તેઓને સૌરાષ્ટ્રનું ગૌરવ મનાય છે. રાજ્ય સરકાર દ્વારા તારીખ 4 ડિસેમ્બરના રોજ IAS અધિકારીની બદલીની યાદી જાહેર કરી. તેમાં રાજકોટ ચર્ચામાં હતું, કારણ કે રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જેમને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો, તે જ દેવાંગ દેસાઈની 6 મહિનામાં બદલી કરી તેમના સ્થાને 2012 બેચના તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તુષાર સુમેરા મૂળ સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે. તુષાર સુમેરાને સૌરાષ્ટ્રનું ગૌરવ કહેવામાં આવે છે અને તેઓને વિદ્યાર્થી માટે પ્રેરણારૂપ કહેવામાં આવે છે. પ્રેરણારૂપ કહેવા પાછળનું કારણ એ છે કે ધોરણ 10માં તેઓને દરેક વિષયમાં ઓછા માર્ક આવ્યા હતા. ત્યારબાદ ધોરણ 11-12 આર્ટ્સમાં અભ્યાસ કરી બાદમાં ટીચર બન્યા હતા. આ દરમિયાન તેઓએ માત્ર ગુરુ બનીને કોઈ 1-2 ગામ કે જિલ્લાના લોકોને સુધારવાના બદલે દેશને સુધારવા માટે સ્વપ્ન જોઈ UPSC પરીક્ષા આપવાનું નક્કી કર્યું. તેઓએ 2012માં પરીક્ષા પાસ કરી IAS ઓફિસર બનવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. આજકાલ યુવાનોમાં આત્મહત્યાના બનાવો સતત વધતા જોવા મળી રહ્યા છે. તેમાં પણ વિદ્યાર્થી ઓછા માર્ક અને નાપાસ થવાના ડરથી હારી જઈ પોતાની અમૂલ્ય જિંદગીની છોડી દેતા હોય છે. માટે આવા વિદ્યાર્થીઓ માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સુમેરા સાહેબ ખાસ પ્રેરણારૂપ કહી શકાય. રાજકોટના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના ધોરણ 10ના પરિણામ પર નજર કરવામાં આવે તો તેઓએ ધોરણ 10માં અંગ્રેજીમાં 35 માર્ક, ગણિતમાં 36 માર્ક અને વિજ્ઞાનમાં 38 માર્ક આવ્યા હતા. પોતાના આ પરિણામથી હતાશ થવાને બદલે તેમને આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. ધોરણ 11-12 આર્ટ્સ ફેકલ્ટીમાં પૂરું કરીને કોલેજમાં પ્રવેશ મેળવી અભ્યાસ શરૂ કર્યો હતો. આમ છતાં તેઓ નિરાશ કે હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારીને આગળ વધવાના દૃઢ સંકલ્પ સાથે ભણતા રહ્યા હતા. કોલેજનો અભ્યાસ અને BEd પણ પૂરું કરી લીધું. પછી ચોટીલાની એક સ્કૂલમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી હતી, જેમાં મહિનાનો પગાર લગભગ માત્ર 2500 રૂપિયા હતો. આ નોકરી દરમિયાન જ તેઓએ એક વિચાર કર્યો કે 1-2 ગામ કે જિલ્લામાં અભ્યાસ કરાવવા બદલે હું આખા દેશને સુધારવા માટે કંઈક કરું તેવો વિચાર આવ્યો અને એના માટેની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. કલેક્ટર બનવા UPSCની અઘરી પરીક્ષા આપવી પડે, માટે તેઓએ પોતાના પિતાને આ બાબતે વાત કરી હતી. પિતાએ પણ પ્રોત્સાહન આપ્યું અને સારી રીતે તૈયારી કરી શકે એટલે નોકરી પણ મૂકી દેવાની મંજૂરી આપી. 2007માં પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી મૂકીને કલેક્ટર બનવાની તૈયારીમાં લાગી ગયા હતા. 2007માં સપીપામાં સિલેક્શન થતાં આગળ તેમના માટે તમામ તૈયારીઓ શરૂ કરી અને સમાજશાસ્ત્ર અને ગુજરાતી સાહિત્યમાં અંગ્રેજી મીડિયમમાં પરીક્ષાઓ આપી હતી. સૌથી ટ્રાય 2011માં આપી હતી. જોકે પાસ ન થતાં નાસીપાસ થવાને બદલે વધુ મહેનત શરૂ કરી હતી. અંતે 2012માં સફળતા મળી હતી. સુરેન્દ્રનગરની MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરી રાજકોટમાં MAનો અભ્યાસ કરી જૂનાગઢની કોલેજમાંથી BEd પૂરું કરીને ટીચરમાંથી આજે IAS ઓફિસરોમાં સિલેક્ટ થયેલા તુષાર સુમેરાના પિતા દલપતભાઈ સુમેરા ગુજરાત જમીન વિકાસ નિગમમાં અધિકારી હતા અને માતા વઢવાણમાં પ્રાઇમરી ટીચર હતા. ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલા અભિયાન અંતર્ગત કરેલા કામની નોંધ લઈને ટ્વિટર પર પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.